નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું બોર્ડ 2025 નું પેપર સોલ્યુશન જોઈશું। હવે વિભાગ બી જોઈશું તો વિભાગ બી માં પહેલો પ્રશ્ન પહેલા પાઠનો છે, બીજો પ્રશ્ન મોંઘેલો ડી પર પહેલા પાઠનો આવેલો છે। હવે એમાં પછી 27મો આપેલો છે મને ઓળખો અને લખો। તેમાં વૈષ્ણવજન સંપ્રદાયથી શૃંગારથી ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય આવશે કથક, અને હું સંગીતને લગતો વેદ છું તેમાં આવશે સામવેદ આવશે। પછી છે 28 પર્યટનના આપણને આર્થિક સમૃદ્ધિ એટલે પર્યટનથી થતા લાભો આપણને કહેવાના છે। પછી 29મું પાણીની અછત માટે જવાબદાર કારણો 11મા પાઠમાંથી છે। 32મું છે 12મું પાઠ, પછી 31મું પણ 12મા પાઠમાંથી, 32મું 13મા પાઠમાંથી છે કાપડ ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યા આવે। 33મું છે સણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે સાથી, તેમાં પણ શું આવશે આ પણ 13મા પાઠમાંથી જ છે। 34મું છે રેલવે માર્ગોની ઉપયોગિતા 14મા પાઠમાંથી આવ્યો છે। પછી 35મું છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો 15મો પાઠ। પછી આ પર્યાવરણીય સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો એ પૂછાયેલો છે 16મા પાઠમાંથી। અને 37મું બીજા પાઠમાંથી ભવાઈ વિશે પૂછેલું છે। પછી સી છે મોહેંજો-દડોની જે નગર આયોજના છે એની ઉપર આપણે આયોજના એ પ્રેરણારૂપ છે તો મોહેંજો-દડોની નગર આયોજન વિશે લખવાનું હતું ત્રીજા પાઠમાંથી। પછી આ મોઢેરાનું સૂર્ય મંદિર એ પણ ત્રીજા પાઠમાંથી છે। ભૂમિ સંરક્ષણ 8મો પાઠ, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો વિગતવાર સમજાવો એટલે સંસાધનોનું સંરક્ષણ સમજાવવાનું હતું એટલે એ પણ 8મા પાઠમાંથી છે। પછી બેરોજગારીની અસરો તો બેરોજગારીની અસરો 17મો પાઠ। પછી ગ્રાહક શોષણના કારણો 18મા પાઠમાંથી પૂછાયેલા છે કે શું આવશે ગ્રાહક શોષણના કારણો કે મર્યાદિત માહિતી, પછી મર્યાદિત હરીફાઈ, મર્યાદિત પુરવઠો અને ગ્રાહક પોતે જવાબદારી। શોષણના 4 કારણ લખવાના અને સમજાવવાના। પછી સ્ત્રી પુરુષની અસમાનતા માટેના કારણો તો એ સ્ત્રી પુરુષની અસમાનતા માટેના કારણો 19મા પાઠમાંથી પૂછાયેલા હતા। પછી કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ સાથે અત્યંત જરૂરી છે 20મા પાઠમાંથી। પછી અહીંયા આપણને આપેલું છે કે નીચેનું ચિત્ર સવાલોનો જવાબ આપો તો આ સ્થાપત્ય કેનું છે કુતુબ મિનારનું છે। કુતુબ મિનારનું પછી કુતુબ મિનારનું ચિત્ર છે એમાં કયા શહેરમાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે। અને આ સ્થાપત્યનું નિર્માણ કોણે કર્યું હતું તો કુતુબુદ્દીન એબકે। કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું હતું। કુતુબુદ્દીન એબકે ઇલ્તુમિશે નથી કર્યું, શરૂ કોણે કર્યું તો એ કહેવાનું છે। પછી એમાં અહીંયા વિભાગ ડી માં જોઈએ તો વિભાગ ડી માં છે વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તાર લખો તો આ આપણને ચોથા પાઠમાંથી પ્રશ્ન પૂછ્યો હતો। પછી પ્રાચીન ભારતને ગણિતશાસ્ત્ર 5મા પાઠમાંથી। પછી ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું ભારતનું પ્રદાન એ પણ 5મા પાઠમાંથી પૂછેલો છે। ભારતમાં કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય સુધારા એ 10મા પાઠનો અને હરિયાળી ક્રાંતિ પર 10મા પાઠનો છે। 52માં ગરીબી ઉદ્ભવવાના કારણો તો 17મો પાઠ। સાંપ્રદાયિક દૂર કરવાના ઉપાયો તો એ કેટલામાં એ 20મા પાઠમાંથી પૂછાયેલો છે। પછી અહીંયા નકશો પૂછાયેલો છે કે રણ પ્રકારની જમીન તો આમાં રાજસ્થાન દર્શાવવાનું છે રાજસ્થાન। પછી છે વેળાવદર તો એ ગુજરાતમાં દર્શાવવાનું છે। વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે એટલે ગુજરાતમાં દર્શાવ્યું હશે। પછી ચા પકવતો પ્રદેશ તેમાં આવશે આસામ। આસામમાં તમે દર્શાવ્યું હશે તો ચા પકવતો પ્રદેશમાં આસામ આવશે। પછી લોખંડ પોલાદ ઉદ્યોગોનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ એટલે વિશાખાપટ્ટનમ ક્યાં આવશે આંધ્રપ્રદેશમાં આવશે। એટલે આ જોવો અહીં આપણો જે પેપર હતું તે પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। તમારું પેપર કેવું ગયું તે કમેન્ટમાં જરૂરથી લખજો। અને જો તમારે આવા રીતે હજી બીજા જ વિડીયો હું મૂકવાની જ છું આના પછી ઇંગ્લિશના એટલે તેના વિડીયો પર તમારે જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ।